વખત બ્રિલિયન્ટ સ્કૂલના ઓનલાઈન ક્લાસીસની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 સબ્જેક્ટ કોમ્પ્યુટર સાયન્સ જેનું ચેપ્ટર 7 એટલે કે 7મું ચેપ્ટર જાવાની મૂળભૂત બાબતોને આપણે આગળ વધારશું. તો સૌથી પહેલા આપણે યાદ કરી લઈએ કે આપણે પાછલા લેક્ચરમાં શું શીખાતા. તો પાછલા લેક્ચરમાં આપણે શીખાતા કે જાવાના કેરેક્ટર સેટ શું હોય, જાવાના અમુક ટોકન્સ જેને કહીએ એટલે કે વેરિયેબલ જેને આપણે ચલ પણ કહીએ છીએ એ શું હોય. બરાબર, આપણે શું શીખાતા? ચલ. બરાબર, એ રીતે કોન્સ્ટન્ટ આપણે શીખાતા કોન્સ્ટન્ટ શું હોય. તો આ બધું શું હતું? તો કે ચલ છે એને વેરિયેબલ પણ બોલીએ છીએ, કોન્સ્ટન્ટ છે એ પણ એક પ્રકારનો વેરિયેબલ છે જેની અંદર અમુક પ્રકારનો ડેટા સ્ટોર કરવામાં આવે છે. એટલે કે જાવાની શરૂઆત આપણે કઈ રીતે? જાવા છે એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એનો આપણે ખ્યાલ જ છે. અને જેમ દરેક લેંગ્વેજની અંદર શરૂઆતમાં એના કેરેક્ટર ભણવા પડે એમ જાવાની અંદર પણ એના કેરેક્ટરને એવું ભણવું પડે. એવું આપણે છેલ્લા લેક્ચરમાં ભણી ગયા છીએ. હવે આપણે મહત્વની આ બે ટર્મ્સનો અહીંયા શું કામ યુઝ કરું છું કે આ બે ટર્મ્સથી હવે આપણે આગળ ભણવાનું ચાલુ કરશું. ચલ એટલે કે વેરિયેબલ અને કોન્સ્ટન્ટ એટલે કે એ પણ એક પ્રકારનો વેરિયેબલ. તો આ બંનેમાં ડિફરન્સ શું? તો આપણે એવું ભણી ગયા હતા કે ચલ એટલે એવો વેરિયેબલ જેની વેલ્યુ બદલતી રહે. પ્રોગ્રામ દરમિયાન જેની વેલ્યુ એક જ નથી રહેતી પણ બદલતી રહે છે. એટલે કે મેં આ દરેકને કંઈક નામ દેવાનું હોય. સપોઝ કે ચલને મેં નામ આપ્યું આઈ અને કોન્સ્ટન્ટને મેં નામ આપ્યું જે. તો એવું બને કે પ્રોગ્રામની શરૂઆતમાં આઈ ની વેલ્યુ 0 હોય અને પ્રોગ્રામ પૂરો થાય ત્યારે આઈ ની વેલ્યુ થઈ જાય 10. આવું બની શકે કે પ્રોગ્રામની જ્યારે શરૂઆત કરીએ ત્યારે આઈ ની વેલ્યુ 0 છે અને જ્યારે પૂરો કરીએ ત્યારે આઈ ની વેલ્યુ થઈ જાય 10. શું કામ આવું? કારણ કે એ ચલ છે, એની વેલ્યુ બદલી શકે. સામે જે કોન્સ્ટન્ટ જે છે, સપોઝ કે પ્રોગ્રામની શરૂઆતમાં એની વેલ્યુ 5 છે તો પ્રોગ્રામના એન્ડમાં પણ એની વેલ્યુ 5 જ હશે, એની વેલ્યુ બદલશે નહીં. તમને પાછલા એક્ઝામ્પલમાં સમજાવ્યું હતું 2πr ની મદદથી. બરાબર, કે 2πr આ શું છે? તો કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. આ વર્તુળના ક્ષેત્રફળમાં અલગ અલગ વર્તુળની આર અલગ અલગ હોય. બરાબર, આ મારું વર્તુળ છે તો એની રેડિયસ જે છે એ નાનકડી છે અને આ મારું વર્તુળ છે તો એની રેડિયસ મોટી છે. તો આર ની વેલ્યુ બદલી ગઈ. પણ બંને વર્તુળ માટે પાઈ ની વેલ્યુ જે છે એ તો કોન્સ્ટન્ટ જ રહેશે, એ બદલશે નહીં. તો અહીંયા આપણે સમજીએ છીએ કે ચલ હોય, કોન્સ્ટન્ટ હોય જેની અંદર અલગ અલગ પ્રકારનો ડેટા સ્ટોર થઈ શકે. તો હવે સૌથી પહેલા આપણે સમજવાનું છે કે ડેટા એટલે શું. બરાબર, તો આપણે એમાં આગળ વધશું. ડાટા, આને ડાટા પણ બોલતા હોય છે, આપણે નોર્મલી ડેટા બોલતા હોઈએ છીએ, પણ ઘણા લોકો ઘણા લેંગ્વેજમાં ઘણા પ્રોનાઉન્સિએશન છે ને ડાટા તરીકે પણ કરવામાં આવે છે. તો ડાટા એટલે શું? તો કે કોઈ પણ ફેક્ટ, કોઈ પણ ફિગર એટલે કે કોઈ પણ સત્ય વસ્તુ કે કોઈ પણ આંકડો, કોઈ પણ વેલ્યુ એ તમારો ડેટા છે. બરાબર, ફોર એક્ઝામ્પલ 50 એક ડેટા છે, n એક ડેટા છે, 3.14 પણ એક ડેટા છે અને જામનગર પણ એક ડેટા છે. આ બધો ડેટા જ છે અને આ બધાની જરૂરિયાત આપણે આપણા પ્રોગ્રામમાં પડે એવું બની શકે. તો હવે તમે જોવો, થોડું ઓબ્ઝર્વેશન શીખો અને ઓબ્ઝર્વેશન કરશો તો આ બધો ડેટા થોડો અલગ અલગ પ્રકારનો છે, એ કઈ સરખો નથી. શું અલગ અલગ છે? તો સૌથી પહેલા સમજીએ તો આ બે જે ડેટા છે એ ન્યુમેરિક ડેટા છે એટલે કે નંબર, આંકડા છે. અને આ બે જે ડેટા છે એ કેરેક્ટર ડેટા છે એટલે કે જેની અંદર આલ્ફાબેટ છે. બરાબર, આ બે ડેટા ન્યુમેરિક છે અને આ બે ડેટા મારા આલ્ફાબેટિક છે. આ રીતે અલગ અલગ છે. હવે આ બે ન્યુમેરિક છે તો એમાં પણ ફરક છે. શું ફરક છે? તો કે આ ઇન્ટીજર, આખી વેલ્યુ, પૂર્ણ સંખ્યા છે કે જેમાં પોઈન્ટ પછી કઈ વેલ્યુ છે નહીં. અને આની વેલ્યુ કેવી છે? 3.14 એટલે કે અપૂર્ણ સંખ્યા એટલે જેમાં પોઈન્ટ પછી વેલ્યુ છે.
તો આ બંને ડેટા ન્યુમેરિક હોવા છતાં અલગ અલગ છે. અને આ બંને ડેટા જોશો તો આ બંને ડેટામાં પણ કંઈક અલગ છે. તમે વિચારી શકો શું અલગ છે? ચલો હું માનું છું કે તમે વિચાર્યું હશે. મેં જે 2-3 સેકન્ડનો સ્ટોપ કર્યો એમાં તમે કંઈક વિચાર્યું હશે. દેખાતી રીતે બે સરખા ડેટા દેખાય છે કે બંનેની અંદર કેરેક્ટર જ છે, અને કેરેક્ટરમાં તો અપૂર્ણ સંખ્યા અને પૂર્ણ સંખ્યા એવું હોય નહીં. છતાં શું અલગ છે કે આમાં ખાલી એક જ આલ્ફાબેટ છે જેને આપણે કહીએ છીએ કેરેક્ટર, અને આમાં ઘણા બધા આલ્ફાબેટ ભેગા છે જેને આપણે કહીએ છીએ સ્ટ્રિંગ. તો આ ફરક છે બંને ડેટાની અંદર. આ સ્ટ્રિંગ પ્રકારનો ડેટા છે, એટલે કે જેમાં ઘણા બધા કેરેક્ટરની હારમાળા હોય. બરાબર? જેમ કે આપણું નામ, મારું નામ શું છે? નીરજ. તો NIRAJ, નીરજ. તો આ આખું એક સ્ટ્રિંગ થયું. પણ આપણે ઘણી વખત એવું માનતા હોય, આપણે ફોર્મ ભરતા હોય તો એમાં પૂછે કે તમારું જેન્ડર લખો, મેલ કે ફિમેલ. તો આપણે કાં તો લખીએ M અને કાં તો લખીએ F, એટલે કે આઈધર મેલ ઓર આઈધર ફિમેલ, એટલે કે કાં આપણે છોકરા અને કાં આપણે છોકરી, એવું આપણે સિલેક્ટ કરતા હોઈએ. તો અહીંયા સિંગલ કેરેક્ટર થઈ ગયું, અહીંયા હારમાળા નથી. તો આ જે ડેટા છે એ મારો કેરેક્ટર ડેટા છે, આ જે ડેટા છે એ મારો સ્ટ્રિંગ ડેટા છે. તો જોયું ને બાળકો કેવો અલગ અલગ ડેટા થાય છે. ફરીથી સમજવાની કોશિશ કરીએ કે ડેટા એટલે કોઈ પણ વેલ્યુ એને ડેટા કહેવાય. હવે આ ડેટા અલગ અલગ પ્રકારના હોય, ન્યુમેરિક હોય, કેરેક્ટર હોય. ન્યુમેરિકમાં પણ અલગ અલગ ટાઈપ હોઈ શકે. આટલી ખબર પડી ગઈ? ચાલો હવે આપણે આગળ વધીએ. તો ડેટા અલગ અલગ પ્રકારનો હોય એટલે આપણે એમ કહી શકીએ કે ડેટાના ટાઈપ અલગ અલગ હોય. ડેટાની ટાઈપ કેવી હોય? અલગ અલગ હોય. કોઈ ડેટા ન્યુમેરિક ટાઈપનો છે, કોઈ ડેટા કેરેક્ટર ટાઈપનો છે, કોઈ ડેટા સ્ટ્રિંગ ટાઈપનો છે, કોઈ ડેટા ડેટ ટાઈપનો છે, અને આવી ઘણી બધી. એટલે એક ટર્મ આવી ડેટા ટાઈપ. શું આવ્યું? ડેટા ટાઈપ. ડેટા ટાઈપનો મતલબ છે કે તમે કેવા પ્રકારનો ડેટા સ્ટોર કરાવવા માંગો છો. બરાબર? હવે આવું શું કામે? થોડુંક એવું સમજી લઈએ કે આપણે એવું ભણી ગયા કે જાવા છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. જાવાની અંદર વેબસાઇટ પણ બનાવી શકાય, જાવાની અંદર કોન્સોલ એપ્લિકેશન પણ બનાવી શકાય, જાવાની અંદર ડેસ્કટોપ એપ્લિકેશન પણ બનાવી શકાય. તો કોઈ પણ એપ્લિકેશનનો મૂળ જે વર્ક, મૂળભૂત જે કામ છે એ છે ડેટાનો સંગ્રહ કરવો. બરાબર? ડેટાનો સંગ્રહ કરે, એને રિટ્રાઈવ કરે, એના ઉપર કામ કરે. તો કોઈ પણ એપ્લિકેશનમાં ડેટાના સંગ્રહની તો જરૂર પડવાની જ છે. તો આ ડેટા છે એ કયા પ્રકારનો છે, એટલે કે કયા ટાઈપનો છે, એ પહેલા આપણી સમજમાં આવવું જોઈએ. તો જ્યારે આપણે પ્રોગ્રામ બનાવતા હોઈએ ત્યારે ફરીથી આપણે બે ટર્મ કઈ? વેરિયેબલ અને કોન્સ્ટન્ટ જે બે શીખી ગયા એ જ્યારે આપણે લેશું તો એને કયા ટાઈપના લેવાના, કયા ટાઈપનો વેરિયેબલ લેવાનો, કયા ટાઈપના કોન્સ્ટન્ટ લેવાના, એ કેવી રીતે ખબર પડે? તો કે જે પ્રકારનો ડેટા મારો હોય, જે પ્રકારનો મારે ડેટા સ્ટોર કરાવડાવવો છે એવા મારે વેરિયેબલ ને કોન્સ્ટન્ટ લેવા પડે. એટલે એને આપણે કહીશું ડેટા ટાઈપ. તો દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજ પોતપોતાની ડેટા ટાઈપ સપોર્ટ કરતી હોય છે. જાવા પણ ડેટા ટાઈપમાં વાસ્ટ એટલે કે બહુ જ વિશાળ રેન્જ ધરાવે છે. ઘણા બધા પ્રકારની ડેટા અલગ અલગ તમે એના સ્ટોર કરી શકો છો, અને બધા જ માટે જાવામાં સગવડ આપેલી છે. તો આજે આપણે એ ભણવાનું છે. તો જેમ હું હમણાં કહી ગયો એમ, ન્યુમેરિક ડેટા હોય, કેરેક્ટર ડેટા હોય, સ્ટ્રિંગ ડેટા હોય, ડેટ ડેટા હોય. આ જનરલ છે. સૌથી કોમનલી સામાન્ય રીતે યુઝમાં આવતી ડેટા ટાઈપ નંબર, કેરેક્ટર, સ્ટ્રિંગ અને ડેટ. હજી આના સિવાય ઇમેજ, ડોક્યુમેન્ટ, મેમો, લોજિકલ, બુલિયન આવી ઘણી બધી ડેટા ટાઈપ હોય છે. પણ આપણે મહત્વની આ 4 ડેટા ટાઈપ વિશે સમજવાનું છે. બરાબર? કે આ 4 ડેટા ટાઈપ મહત્વની છે. ફરીથી નામ ઉપરથી જ ખબર પડી જાય એવું છે. જો તમે નામને સરખી રીતે સમજો તો જ ખબર પડી જાય. ન્યુમેરિકલ, આની અંદર શું આવતું હશે? આંકડા. કેવા આંકડા? તો કે કોઈની પ્રાઇસ શેમાં હોય? ન્યુમેરિકમાં. કોઈની એજ ન્યુમેરિકમાં. ક્રિકેટરે બનાવેલા રન ન્યુમેરિકમાં.
ફૂટબોલ પ્લે કરેલા ગોલ ન્યુમેરિકમાં. તો આ બધું કેમાં સ્ટોર થાય? ન્યુમેરિકમાં. ત્યારબાદ કેરેક્ટર સિંગલ ડિજિટમાં. જેમ મેં કીધું ઘણી બધી જગ્યાએ એવું છે કે ભાઈ જેન્ડર છે તો મેલ ઓર ફિમેલ, એટલે એમ અને એ. તમારું બેંક એકાઉન્ટ છે તો કાં સેવિંગ હોય ને કાં કરંટ હોય, એટલે કાં એસ અને કાં સી. તમારે ઘણી બધી જગ્યાએ રિઝર્વ અને અનરિઝર્વ તો આર અને યુ. આવી રીતે ઘણા બધી જગ્યાએ એવું હોય છે એક એક કેરેક્ટર સ્ટોર કરાવવાનું હોય. તો અહીંયા આપણે કઈ ડેટા ટાઈપ વાપરીએ? કેરેક્ટર. એના પછી સ્ટ્રિંગ, જેમાં કેરેક્ટરની હારમાળા. જેમ કે તમારું નામ કેમાં આવે? સ્ટ્રિંગમાં. સિટીનું નામ સ્ટ્રિંગમાં. સ્કૂલનું નામ સ્ટ્રિંગની અંદર. તમે શું અભ્યાસ કરો છો એનું નામ સ્ટ્રિંગ. સબ્જેક્ટનું નામ સ્ટ્રિંગ. જ્યાં પણ કોઈ વસ્તુનું નામ આવે, કોઈ વસ્તુની માહિતી આવે એ સ્ટ્રિંગમાં જ આવશે. તમારા ઘરનું એડ્રેસ સ્ટ્રિંગ. પછી ડેટ, તો એ પણ ખબર પડે કે ડેટ ડેટા ટાઈપ એટલે શું? તમારી જન્મ તારીખ, તો એ તમારે જે ડેટ નાખશો એની ડેટા ટાઈપ કેવી હોવી જોઈએ? ડેટ. કોઈ એમ્પ્લોયી છે, એમ્પ્લોયી એટલે કોઈ વર્ક કરતો વ્યક્તિ, કોઈ સંસ્થામાં કોઈ વ્યક્તિ વર્ક કરે છે તો એની એક જોઈનિંગ ડેટ હોય કે કયા તારીખે જોઈન થયો હતો. એ રીતે સંસ્થામાંથી જ્યારે રિઝાઇન કરે એટલે કે છોડીને જતો રહે તો એની એક એન્ડ ડેટ, રેઝિગ્નેશન ડેટ હોય, એ કઈ તારીખે હતી. કોઈ ઇવેન્ટ થઈ હોય તો એ કઈ તારીખે હતી. જેમ કે તમારી પરીક્ષા તો કે કઈ તારીખે લેવાય છે, રિઝલ્ટ તો કે કઈ તારીખે આવશે. તો આ બધી તારીખ છે, તો એના માટે કઈ ડેટા ટાઈપ આવે? ડેટ. તો જાવાની અંદર ઘણી બધી ડેટા ટાઈપ સપોર્ટ થાય છે. આપણે મહત્વની 4 ડેટા ટાઈપ વિશે અભ્યાસ કરશું: ન્યુમેરિક, કેરેક્ટર, સ્ટ્રિંગ અને ડેટ. હવે સૌથી પહેલા આપણે શેના વિશે શીખશું? ન્યુમેરિક ડેટા ટાઈપ વિશે. તો ન્યુમેરિક ડેટા ટાઈપ શીખતા પહેલા આપણે નંબર્સ યાદ કરી લઈએ. તો નંબર શું હોય? 0 to 9. આમ તો આટલા જ હોય. અને 0 to 9 ની મદદથી બધા નંબર્સ બનતા હોય. તેમ છતાં અલગ અલગ રેન્જના અને અલગ અલગ નંબરના બનતા હોય. બરાબર? જેમ કે આપણે કહી ગયા એક પૂર્ણ સંખ્યા અને એક અપૂર્ણ સંખ્યા. બરાબર? એટલે કે એક સોલિડ વેલ્યુ, હોલ વેલ્યુ જેમ કે 30 અને એક અંશ વેલ્યુ, અપૂર્ણ વેલ્યુ જેમ કે 5.4. આવું હોઈ શકે. આ તો એનો ડિફરન્સ છે જ. હજી એનો એક ડિફરન્સ એવો સમજવાનો છે કે કોઈ વેલ્યુ મેક્સિમમ કેટલી હોય અને એના આધારે ન્યુમેરિકની અલગ અલગ ડેટા ટાઈપ પાડવામાં આવેલી છે. જ્યારે આપણે કોઈ વેલ્યુ કોમ્પ્યુટરમાં સ્ટોર કરીએ, આપણે 30 આને કોમ્પ્યુટરમાં સ્ટોર કરીએ તો આપણે એવું શીખી ગયા છે કે કોમ્પ્યુટર તો બે જ આંકડા સમજે છે, 0 અને 1. એના સિવાય કઈ સમજતું નથી. તો આ 30 નું પેલા 0 1 માં કન્વર્ઝન કરવું પડે, એટલે કે 0 1 ની હારમાળા 0 1 1 0 1 0 1 આવું કંઈક થાય. 30 અને આવું કંઈક ડેટા સ્ટોર કરે. તો આટલી જગ્યા છે એ કોમ્પ્યુટરમાં ઓક્યુપાય થાય. તો નાની વેલ્યુ છે એના માટે જો આપણે મોટી ડેટા ટાઈપ લઈએ તો વધારે જગ્યા રોકે. એટલે અહીંયા કોન્સેપ્ટ એવો સમજવાનો છે કે અલગ અલગ પ્રકારની ડેટા ટાઈપ બનાવવામાં આવી છે અલગ અલગ રેન્જ માટે. જેમ કે 1 થી 500 સુધીની રેન્જ હોય તો અલગ ડેટા ટાઈપ, 500 થી વધારે ડેટા સ્ટોર કરાવવો હોય તો અલગ ડેટા ટાઈપ, 1 લાખ થી વધારે ડેટા સ્ટોર કરાવવો હોય તો અલગ ડેટા ટાઈપ, અબજો થી વધારે ડેટા સ્ટોર કરાવવો તો અલગ ડેટા ટાઈપ. આવી રીતે કોમ્પ્યુટરની અંદર અલગ અલગ રેન્જ માટે અલગ અલગ ડેટા ટાઈપ આપી છે. બધી ન્યુમેરિક જ છે બધી કેવી? ન્યુમેરિક. તેમ છતાં એની અંદર અલગ અલગ ડેટા ટાઈપ આપવામાં આવેલી છે. તો આપણે હવે એના વિશે અભ્યાસ કરશું અને એની રેન્જ થોડો વિચારશું કે ક્યાં સુધીની હોય. સૌથી પહેલા આવે બાઇટ ડેટા ટાઈપમાં. બાઇટ તો આપણે બહુ પહેલા જ શીખી ગયા કે 1 બાઇટ આપણે બોલતા હોઈએ છીએ ને કે આપણા ફોનની મેમરી છે મેગાબાઇટમાં છે, MB અને GB એટલે કે ગીગાબાઇટમાં. મારે 2 GB ની રેમ છે એનો મતલબ કે 2 ગીગાબાઇટ, અને મારી 500 MB નું મેં ડાઉનલોડ કર્યું એનો મતલબ કે 500 મેગાબાઇટ. તો એ બાઇટ શું છે? તો કે સૌથી નાનામાં નાનો યુનિટ છે બીટ. કોઈ એક ડિજિટ 1 સ્ટોર કરો એટલે 1 બીટ કહેવાય, 0 સ્ટોર કરો એટલે બીજો બીટ થયો. એવા જ્યારે 8 બીટ તમે ભેગા કરો, 8 બીટ ભેગા કરો ત્યારે બને બાઇટ. હવે 8 બીટની મેક્સિમમ વેલ્યુ થાય 127. મેક્સિમમ વેલ્યુ કેટલી થાય? 127. તો જો કોઈ એવો ડેટા છે કે જેમાં આપણે 127 થી વધારે વેલ્યુ સ્ટોર નથી કરાવડાવી તો એવા ડેટાની ડેટા ટાઈપ આપણે કેવી ડિક્લેર કરવાની? બાઇટ. જેમ કે નોર્મલમાં આપણે એજ કહી શકીએ, બરાબર? કે કોઈ પણ વ્યક્તિની એજ
તો કે 127 થી મોટી એજ વાળો વ્યક્તિ લગભગ ના હોય, અને એમ છતાં હોય પણ હું એમ કહું કે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીની એજ છે તો હવે એ તો 187 થી વધારે ના જ હોય. સ્કૂલમાં આવે ને કોઈ 30 વર્ષે બેઠું, કોઈ 35 વર્ષે બેઠું, કોઈ 50 વર્ષે બેઠું, આપણે એવું પણ માની લઈએ. તેમ છતાં કઈ કોઈ 128 થી વધારે વર્ષે સ્કૂલમાં બેસે અને અભ્યાસ કરે એવું બને નહીં. તો જ્યારે એવો કોઈ આપણે ડેટા સ્ટોર કરાવવો છે કે જેમાં મેક્સિમમ વેલ્યુ 127 જ છે તો આપણે ડેટા ટાઈપ લેવાની બાઇટ. આવું કરવાનું કારણ શું? મેં હમણાં જ કીધું કે જગ્યા ઓછી રોકે. જગ્યા શું કરે? ઓછી રોકે. એક બીજા એક્ઝામ્પલમાં સમજીએ તો કે આપણે ઘરેથી એકલા જ્યારે સ્કૂલે આવીએ તો આપણે શું આવીએ, શેમાં આવીએ? તો કે સાયકલ લઈને આવીએ, હાલીને આવીએ, અથવા તો આપણે આપણું ટુ વ્હીલર લઈને આવીએ. બરાબર, એક જણા છીએ એટલે. પણ એક જણા માટે આપણે મોટર લઈને ના આવીએ. આવી શકાય, ન આવી શકાય એવું ના હોય. પણ જો આપણે મોટર લઈને આવીએ તો જગ્યા તો બાકીની ખાલી ખાલી જાય. મારા અહીંયાથી રાજકોટ જવું છે તો હું બસ લઈને એકલો જાઉં તો એ ખોટું કહેવાય ને. આટલી બધી જગ્યામાં હું એકલો ગયો. તો બહુ મોટી જગ્યામાં ડેટા જ્યારે નાનો છે અને જગ્યા મોટી છે, વિશાળ છે, તો બાકીની જગ્યા જે છે એ વેસ્ટ જાય છે. તો આવું નથી કરવાનું. એટલે આપણે અલગ અલગ ચીજોનો અલગ અલગ ઉપયોગ કરીએ. જ્યારે સિંગલમાં હોય તો આપણે ટુ વ્હીલરનો ઉપયોગ કરીએ, 3-4 જણા હોય તો મોટરનો ઉપયોગ કરીએ, 25-30 જણા હોય તો મિની બસનો ઉપયોગ કરીએ, 500-800 જણા હોય તો આપણે ટ્રેન કે પ્લેનનો ઉપયોગ કરીએ ને. તો એ રીતે અલગ અલગ સાઈઝની ડેટા ટાઈપ આપેલી છે. તો આ અલગ અલગ સાઈઝની જે ડેટા ટાઈપ છે એને તમારે એની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવાનો છે. તો આપણી પહેલી ડેટા ટાઈપ હતી બાઇટ. એવી જ અહીંયા એક બીજી ડેટા ટાઈપ આવશે ઇન્ટીજર, જેને નોર્મલી આપણે INT એવું કહેતા હોઈએ છીએ, શોર્ટ ફોર્મમાં INT, ઇન્ટીજર. તો આ ઇન્ટીજર ડેટા ટાઈપ જે છે એની રેન્જ -32,567 થી +32,568 સુધીની, એટલે કે લગભગ 65,000 જેટલી વેલ્યુ સ્ટોર કરી શકે. -32,000 થી +32,000. તો હવે કોઈ આપણી એવી રેન્જ છે કે જેમાં આપણે 127 થી વધારે ડેટા સ્ટોર કરવો છે. જેમ કે ટોટલ માર્ક્સ, તમારા ટોટલ માર્ક્સ કેટલા હોય? 500 હોય, 700 હોય, 800 હોય, ડિપેન્ડ છે તમે કેટલા માર્કની એક્ઝામ આપી છે. તમે 1000 માર્કની એક્ઝામ આપી છે તો 1000 હોઈ શકે, 900 હોઈ શકે. તો એ બાઇટમાં સ્ટોર ના થાય. તો એને કેમાં સ્ટોર કરવા પડે? ઇન્ટીજરમાં સ્ટોર કરવા પડે. કોઈ વસ્તુની પ્રાઇસ, પણ વસ્તુની પ્રાઇસ 32,000 થી વધારે પણ હોય. તમે એક્ટિવા લેવા જાવ તો એક્ટિવાની પ્રાઇસ માની લ્યો કે 55,000 રૂપિયા છે, આપણે ઉધારી લઈએ, અને ઇન્ટીજરની રેન્જ કેટલી છે? 32,569 સુધીની ખાલી. બરાબર. તો આ વેલ્યુ આમાં સ્ટોર થઈ શકે નહીં. જેમ બાઇટની અંદર ટોટલ સ્ટોર નથી થતો એમાં મોટી અમાઉન્ટ ઇન્ટીજરમાં સ્ટોર નથી થતી. એટલે ઘણા બધા અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપ આપેલા છે. પહેલો હતો બાઇટ, બીજો ઇન્ટીજર. તો કે હવે આવી વેલ્યુ સ્ટોર કરાવડાવી હોય તો એના માટે ડેટા ટાઈપ આપી છે ડબલ. કઈ ડેટા ટાઈપ આપી છે? ડબલ. હવે આ ડબલ ની રેન્જ તો બહુ વધારે છે. બરાબર, એપ્રોક્સિમેટ 10⁻22 સુધી, એટલે કે 10 ની પાછળ 22 મીંડા, 1 ની પાછળ 22 મીંડા લગાડી દો. એવરી મોટી રકમ આ ડબલ ડેટા ટાઈપમાં સ્ટોર થઈ શકે. બરાબર. તો શું થયું? નાની વેલ્યુ હોય તો બાઇટ, એનાથી મોટી વેલ્યુ હોય તો ઇન્ટીજર, એનાથી મોટી વેલ્યુ હોય તો ડબલ. આટલું સમજાઈ ગયું બધાને? તો હવે પાછી એક વાત આવી કે અપૂર્ણ વેલ્યુ સ્ટોર કરવી હોય તો, જે આપણે શીખી ગયા કે પૂર્ણ વેલ્યુ હોય ને અપૂર્ણ વેલ્યુ હોય. તો એક વસ્તુ આપણે શીખી ગયા કે બાઇટ અને ઇન્ટીજરમાં તો પૂર્ણ વેલ્યુ જ આવે, પણ ડબલમાં અપૂર્ણ વેલ્યુ સ્ટોર થઈ શકે. એટલે કે ડબલ છે પોઈન્ટ વાળી વેલ્યુ પણ એક્સેપ્ટ કરે, જ્યારે ઇન્ટીજર પોઈન્ટ વાળી વેલ્યુ એક્સેપ્ટ કરતું નથી. પણ ડબલ ની રેન્જ બહુ મોટી છે, ઘણી બધી મોટી. અને આપણે ક્યારેક નાની વેલ્યુ સ્ટોર કરાવડાવી હોય, જેમ કે કોઈની પ્રાઇસ, હવે 1 ની માએ 22 મીંડા, એવી તો પ્રાઇસ હોય નહીં. એટલે હોઈ શકે પણ તોય બહુ મોટી થઈ ગઈ. સામાન્ય રીતે પ્રોડક્ટની પ્રાઇસ કેવી હોય? ઘણી વખત આપણે જોતા હોઈએ કે પ્રોડક્ટની પ્રાઇસ એવી હોય કે 99.95, એટલે કે 999 પૈસા. બરાબર, 21 રૂપિયા 50 પૈસા આવું હોય. તો શું કરવાનું? તો કે એના માટે ન્યુમેરિક ડેટા ટાઈપ ની અંદર એક ડેટા ટાઈપ છે ફ્લોટ. આ ફ્લોટ ડેટા ટાઈપ ની અંદર તમે પોઈન્ટ વાળી વેલ્યુ સ્ટોર કરાવડાવી શકો. તો ન્યુમેરિક ડેટા ટાઈપમાં આપણે કેટલી ડેટા ટાઈપ શીખા? બાઇટ, એનાથી મોટું ઇન્ટીજર, એનાથી મોટો
ફ્લોટ, એનાથી મોટો ડબલ. પણ પેલી બે વેલ્યુ જે છે, પેલી બે ડેટા ટાઈપ છે એમાં ખાલી પૂર્ણ વેલ્યુ, પૂર્ણાંક સંખ્યા જ સ્ટોર કરી શકાય. અને પછીની જે બે વેલ્યુ છે એમાં ફક્ત અપૂર્ણાંક સંખ્યા જ સ્ટોર કરી શકાય. આટલું બધાને સમજમાં આવી ગયું? બરોબર. હવે આની વાત તો કરી લીધું આપણે કે આવી ડેટા ટાઈપ હોય અને ન્યુમેરિક હોય, પણ પ્રોગ્રામમાં ઉપયોગ કેમ થાય ખાલી એક રીતે સમજી લઈએ તો આપણે પ્રોગ્રામ કેમ બનાવાય એ તો આગળ શીખશું. એક એનું ફોર્મેટ હોય કે પેલા ક્લાસ બનાવવો પડે ને અંદર ફંક્શન બનાવવું પડે ને એવું આપણે આગળ શીખશું. પણ ડિક્લેર કરવા માટે તમારે વેરિયેબલ જે છે એનું નામ લખવું પડે આગળ. જેમ કે મારે ઇન્ટીજર ડિક્લેર કરવો છે તો મારે નામ લખવાનું ઇન્ટીજર i. એટલે i નામનો મારો વેરિયેબલ બન્યો. જેમ આપણા બધાનું નામ છે ને તો જ આપણે અલગ અલગ ઓળખાઈએ. બરોબર. તો એમ પ્રોગ્રામમાં ઘણા બધા વેરિયેબલ હોય તો એ બધાને અલગ અલગ કેમ ઓળખવા? તો કે એના નામ ઉપરથી. એટલે જ્યારે હું લખું છું ઇન્ટીજર i તો આ મારી ડેટા ટાઈપ છે અને આ મારું વેરિયેબલ નું નેમ છે. બરોબર. તો એક બન્યો i નામનો વેરિયેબલ અને એની ડેટા ટાઈપ કેવી છે? ઇન્ટીજર. એ રીતે મારે કેરેક્ટર લેવું તો char c લખીશ. તો અહીંયા c નામનો વેરિયેબલ એની ડેટા ટાઈપ કેરેક્ટર. ફ્લોટ j લખીશ તો j નામનો વેરિયેબલ ની ડેટા ટાઈપ ફ્લોટ. ડબલ k લખીશ. બરોબર. હવે એમાં થોડુંક સમજીએ. હું એમ લખું i = 6.7 પોઈન્ટ, વિન્ડો નથી, 6.7 તો શું થશે? અને એવું લખું i = 10 તો શું થશે? બરોબર. તો ફરી જો i ની ડેટા ટાઈપ કેવી છે? ઇન્ટીજર. તો કે ઇન્ટીજર ડેટા ટાઈપમાં પૂર્ણ વેલ્યુ સ્ટોર જ થાય, અપૂર્ણાંક સ્ટોર થઈ શકે નહીં. એટલે જ્યારે હું i = 10 લખું છું તો આ 10 વેલ્યુ i ને અસાઇન થઈ જશે. એટલે i ની વેલ્યુ થઈ જશે 10. પણ જ્યારે હું લખું છું i = 6.7 ત્યારે i ની વેલ્યુ થશે 6. જે 0.7 છે એટલે કે આ પોઈન્ટ પછીનો ભાગ છે એ ટ્રંક થઈ જશે, એટલે કે નીકળી જશે. કારણ કે એની ડેટા ટાઈપ કેવી છે? ઇન્ટીજર છે. હવે હું એમ લખું છું કે j = 6.7 અને j = 10 તો શું થશે? તો કે j ની ડેટા ટાઈપ કેવી છે? ફ્લોટ. તો કે ફ્લોટમાં પોઈન્ટ વાળી વેલ્યુ સ્ટોર થઈ શકે. તો કે j ની અંદર શું સ્ટોર થશે? 6.7. તો કે 6.7 જ સ્ટોર થશે. એમાં 0.7 ટ્રંક થશે નહીં. અને જ્યારે 10 સ્ટોર કરાવીશ ને તો j = 10.00 આવું સ્ટોર થશે. કારણ કે એ પોઈન્ટ વાળી વેલ્યુ જ એક્સેપ્ટ કરે. એટલે જો તમે પોઈન્ટ નથી આપ્યું તો પોઈન્ટ પછી 00 લઈ લેશે, અને પોઈન્ટ આપ્યું છે તો પોઈન્ટ ને એક્સેપ્ટ કરી લેશે અને પાછળ 0 લગાડી દેશે. એવું કરશે જગ્યા હશે તો. પણ ઇન્ટીજર વેલ્યુમાં પોઈન્ટ સ્ટોર થઈ શકે નહીં. સિમિલર હું એમ લખું કે i = 55,000 તો શું થાય? તો કે મેં અહીંયા પોઈન્ટ તો આપ્યું નથી તો કે વેલ્યુ તો લઈ જ લેશે. હા, વેલ્યુ લઈ લેશે પણ ખોટી વેલ્યુ લેશે. શું કામે ખોટી વેલ્યુ લેશે? તો કે i ની રેન્જ 55,000 થી ઓછી છે. બરાબર. મતલબ એવું સમજવાનું તમારે કે તમારી પાસે એક ટમ્બલર W છે અને એમાં તમે ડોલને ઊંધી વારી દો, આખું પાણી ભરેલી ડોલને, તો W કેટલું કેચઅપ કરે? આખા ડોલનું પાણી કેચઅપ કરી શકે? ભરી શકે? ન ભરી શકે ને. બાકીનું પાણી શું થઈ જાય? વેસ્ટ, બહાર નીકળીને ઢોરાઈ જાય. એમ જ્યારે 55,000 i માં સ્ટોર કરવા જઈએ તો એની રેન્જની ઉપરની વેલ્યુ બધી ઢોરાઈ જાય. એટલે i ની અંદર 55 ની જગ્યાએ કોઈ બીજી જ વેલ્યુ સ્ટોર થઈ જાય. તો જે કોઈ ડેટા ટાઈપ છે એનો પર્ટિક્યુલર યુઝ છે, કેરેક્ટરનો યુઝ છે c, તો એક જ કેરેક્ટર લેશે. તમને આની પહેલા લેક્ચરમાં એક વસ્તુ શીખાઈ હતી કે જ્યારે સિંગલ ઇન્વર્ટેડ કોમા હોય તો કેરેક્ટર થાય અને ડબલ ઇન્વર્ટેડ કોમા હોય તો સ્ટ્રિંગ થાય. તો હું c = n લખું તો હાલે, પણ c = આમ n લખું તો ન હાલે. કારણ કે મારો જે c છે એ કેવો છે? કેરેક્ટર છે. અને કેરેક્ટરની અંદર કેરેક્ટર વેલ્યુ સ્ટોર થાય, સ્ટ્રિંગ વેલ્યુ સ્ટોર થઈ શકે નહીં. આવું આપણે શીખાતા કે સિંગલ ઇન્વર્ટેડ કોમાને કેરેક્ટર કહેવાય, ડબલ ઇન્વર્ટેડ કોમાને સ્ટ્રિંગ કહેવાય. બરોબર. તો અલગ અલગ ડેટા ટાઈપ હોય એને અલગ અલગ તમારે ધ્યાનમાં રાખવા પડે. તો સૌથી પહેલા ન્યુમેરિક ની અંદર 4 વેલ્યુ આપણે ભણ્યા: બાઇટ, ઇન્ટીજર,
ફ્લોટ અને ડબલ. હવે પછીની જે ડેટા ટાઈપ આવે છે કેરેક્ટર, એ પણ આપણે ભણી ગયા. કેરેક્ટર સી, જેમાં કેરેક્ટર સ્ટોર થાય પણ સ્ટ્રિંગ સ્ટોર થઈ શકે નહીં. બરાબર. બીજું કે કેરેક્ટરના રૂપમાં જ હું કેરેક્ટર જ્યારે ભણું એટલે કે કેરેક્ટર સી ઇક્વલ ટુ હું લખું છું એન. બરાબર છે. હવે સી ઇક્વલ ટુ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં જ હું લખું છું વિરતી, તો પણ ન ચાલે. ભલે સિંગલ ઇન્વર્ટેડ કોમાનો મતલબ કેરેક્ટર છે, પણ કેરેક્ટરનો મતલબ એક કેરેક્ટર. જ્યારે અહીંયા શું છે? કેરેક્ટરની હારમાળા એટલે કે મલ્ટિપલ કેરેક્ટર છે. તો આ સ્ટેટમેન્ટ સાચું થાય નહીં. તમને એરર વિશે ભણાવ્યું હતું કે અમુક એરર હોય. જો આ સ્ટેટમેન્ટ આપણે લખીએ જાવા પ્રોગ્રામિંગમાં તો એનું કમ્પાઇલર આપણે એરર આપે કે આવું થાય નહીં, જ્યારે આ સ્ટેટમેન્ટ સાચું છે કારણ કે એમાં એક જ કેરેક્ટર મેં સ્ટોર કરાવેલો છે. તો નામ સ્ટોર કરાવવું હોય ત્યારે તો એના માટે ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ. સ્ટ્રિંગ એસ. હવે હું લખી શકું કે s ઇક્વલ ટુ વિરતી. પછી એક કેરેક્ટર સ્ટોર કરાવવો હોય તો કરાવી શકું. હું s ઇક્વલ ટુ k આવું લખી શકું. પણ અગેન s ઇક્વલ ટુ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં k આવું ના લખી શકું, કારણ કે s મારો કેવો છે? સ્ટ્રિંગ છે. જો સ્ટ્રિંગ છે તો મારે શું દેવું પડે? ડબલ ઇન્વર્ટેડ કોમા દેવા પડે. પછી એક કેરેક્ટર હોય કે મલ્ટિપલ કેરેક્ટર હોય, દેવા તો ડબલ ઇન્વર્ટેડ કોમા જ પડે. એમાં હું કઈ બીજું દઈ શકું નહીં. પછી સિંગલ ન ચાલે, ડબલ જ જોઈ. બરાબર. તો આ હતું આપણું સ્ટ્રિંગ ડેટા ટાઈપ. પહેલા શીખ્યા ન્યુમેરિક ડેટા ટાઈપ, એમાં ઘણા બધા પ્રકાર છે, બાઇટ, ઇન્ટીજર, ડબલ, ફ્લોટ. પછી શીખ્યા કેરેક્ટર ડેટા ટાઈપ, એના પછી સ્ટ્રિંગ ડેટા ટાઈપ, અને છેલ્લી જે મહત્વની ડેટા ટાઈપ છે એ છે ડેટ ડેટા ટાઈપ. ડેટ ડી. તો હવે ડેટ તો આપણે ખબર જ છે કે ડેટ છે એ ખરેખર 3 વેલ્યુનું કોમ્બિનેશન છે, ડે, મંથ અને યર. હવે આમાં એવું થશે કે હું એમ સ્ટોર કરાવું કે ડી ઇક્વલ ટુ આવશે સ્ટ્રિંગના રૂપમાં. આમ ડેટ જ્યારે સ્ટોર કરાવો ત્યારે તમારે એને સ્ટ્રિંગના રૂપમાં સ્ટોર કરાવડાવવી પડે. 10, 12, 20 મેં આવું સ્ટોર કરાવડાવ્યું. એટલે કે 10 ડિસેમ્બર 20 આપણે એવું કહી શકીએ ને, 10 ડિસેમ્બર 20. પણ કોમ્પ્યુટર આને 12 ઓક્ટોબર 20 પણ લઈ શકે. તમારું ફોર્મેટ કેવું છે એના પર આધારિત છે. તમારા કોમ્પ્યુટરની અંદર સ્ટોર કરેલું ફોર્મેટ અને તમારા ડેટાબેઝમાં સ્ટોર કરેલું ફોર્મેટ મહત્વનું હોય. આ ફોર્મેટ ડીડી, એમએમ, વાયવાય તો લેશે 10 ડિસેમ્બર, પણ એમ હશે એમએમ, ડીડી, વાયવાય તો લેશે 12 ઓક્ટોબર. તો એના પર પણ ડિપેન્ડ કરે છે કે તમારું ફોર્મેટ કેવું સ્ટોર કરેલું છે. તો જાવા પ્રોગ્રામ બનાવતા પહેલા વેરિયેબલ, કોન્સ્ટન્ટ અને ડેટા ટાઈપ વિશે આપણે નોલેજ હોવું જ જોઈએ. હજી આપણે આગળ શીખશી વસ્તુ, પણ આ બધી વસ્તુ વેરિયેબલ, કોન્સ્ટન્ટ, ડેટા ટાઈપ આને એક વખત વિડીયો, 2 વખત વિડીયો, 3 વખત વિડીયો રિવાઇઝ કરીને જોવો. પણ જ્યાં સુધી તમને વેરિયેબલ પ્રોપરલી ના સમજાય, તમને ડેટા ટાઈપ પ્રોપરલી ના સમજાય, ત્યાં સુધી આગળના વિડીયો જોવાનો મતલબ રહેતો નથી. કારણ કે હવે જે કાંઈ પણ પ્રોગ્રામિંગ આપણે શીખશું એમાં ક્યાંક ને ક્યાંક વેરિયેબલના ઉપયોગ થશે, એની વેલ્યુનો ઉપયોગ થશે. તો જ્યાં સુધી ડેટા ટાઈપ નથી ખબર, જ્યાં સુધી વેરિયેબલ નથી ખબર, ત્યાં સુધી એ બધી વસ્તુની ખબર પડે નહીં. બીજા સામાન્ય સંજોગમાં સમજીએ તો જ્યાં સુધી 0 to 9 ના આવડે ત્યાં સુધી એડિશન કે ડિવિઝન એટલે કે સરવાળા કે બાદબાકી કે ભાગાકાર આવડે નહીં. 0 થી 9 આંકડા પહેલા આવડતા હોય પછી સરવાળા બાદબાકી શીખી શકાય. તો જ્યાં સુધી ડેટા ટાઈપ ના આવડે, વેરિયેબલ ના આવડે, તમને કોન્સ્ટન્ટ ના આવડે, એના અલગ અલગ પ્રકાર, આ વેરિયેબલ શું કામ મેં લીધો, શું કામ મેં ઇન્ટીજર લીધું, શું કામ મેં ફ્લોટ લીધું, શું કામ મેં ડબલ લીધું, જ્યાં સુધી આવી ખબર ન પડે ત્યાં સુધી આગળના પ્રોગ્રામમાં કાંઈ સમજમાં આવે નહીં. બરાબર. તો આજના લેક્ચરમાં હું એવું માનું છું કે તમને લોકોને ડેટા ટાઈપ સમજાઈ ગઈ હશે. તો હવે તમારું આજે હોમવર્ક શું કરવાનું છે તો કે તમારે અલગ અલગ વેલ્યુ વિચારવાની છે. ઇન્ટીજર ડેટા ટાઈપ માટે 5 અલગ અલગ વેલ્યુ વિચારવાની કે કઈ 5 વેલ્યુ એવી છે જેની ઇન્ટીજર ડેટા ટાઈપ આવે, કઈ 5 વેલ્યુ એવી છે જેની કેરેક્ટર ડેટા ટાઈપ આવે, કઈ 5 વેલ્યુ એવી છે જેની સ્ટ્રિંગ ડેટા ટાઈપ આવે, અને 5 વેલ્યુની ડેટ ડેટા ટાઈપ, અને 5માં ફ્લોટ. આવું હોમવર્ક કરવાનું છે. એટલે કે તમારે શું કરવાનું તો કે લખવાનું અહીંયા ઇન્ટીજર. હવે 5 વેલ્યુ વિચારવાની. જેમ કે એક હું તમને એક્ઝામ્પલ આપું છું, એ જ છે ઇન્ટીજર માં આવે.
હવે આવી બીજી કઈ 4 વેલ્યુ છે કે જેની વેલ્યુ ઇન્ટીજરમાં આવે? પછી લખવાનું ફ્લોટ. હવે જે હું લખું છું કે પ્રાઇસ જે છે, પ્રાઇસ એ શેમાં આવે? ફ્લોટમાં આવે. તો તમારે બીજી 4 વેલ્યુ હજી વિચારવાની કે કઈ ફ્લોટમાં આવે. એવી રીતે ડેટને રિલેટેડ વિચારવાની અને એ તમારે તમારી બુકની અંદર લખવાની છે, હેડિંગ આપીને કે ડેટા ટાઈપ. પછી ડેટા ટાઈપના હેડિંગમાં ઇન્ટીજર અને એની 5 વેલ્યુ, ફ્લોટ એની 5, અને એક એક્ઝામ્પલ પણ આપવાનું કે એજ છે તો સપોઝ 32 છે અને ફ્લોટ પ્રાઇસ છે તો કે આવું હોય કે 25.50, આવું કઈ પણ એક્ઝામ્પલ આપવાનું. આ તમારું હોમવર્ક. બરાબર છે? તો આજના લેક્ચરમાં આટલું જ રાખશું. આગલા લેક્ચરમાં આપણે ઓપરેટર વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ. ગુડ ડે.